નમસ્કાર મિત્રો, તમે જાણો છો દુનિયાનું સૌથી શક્તિશાળી સાધન કયું છે? મારા મતે છે એ છે પુસ્તકો. ઘણા બધા લોકો એવા લોકોથી ડરે છે જેમને બહુ બધા પુસ્તકો વાંચેલા હોય છે. કારણ કે બહુ બધા પુસ્તકો વાંચેલા હોય છે, એમની પાસે બહુ બધું જ્ઞાન હોય છે, બહુ બધું નોલેજ જે છે એમણે ભેગું કરેલું હોય છે, અને લોકો એનાથી ડરે છે. જ્યારે કોઈ તમારી સાથે અન્યાય થાય અને જ્યારે તમારે ન્યાય મેળવવો હોય, ત્યારે મારા મતે જો તમે બંધારણ વાંચેલું છે, જો તમે કાયદાના પુસ્તકો વાંચેલા છે, તો તમે કોઈની અપેક્ષા વગર, કોઈના સાથ વગર એ ન્યાય જે છે ને મેળવી શકો છો. પુસ્તકો વાંચવાથી મારા મતે તમે સન્માનપૂર્વક, એક ગરિમાપૂર્વક જીવન જે છે ને જીવી શકો છો. પુસ્તકો વાંચવાથી તમે કારકિર્દી તો બનાવી શકો છો, આઈએએસ કે આઈપીએસ કલેક્ટર સુધીના તમે દરજ્જા સુધી પહોંચી શકો છો. પુસ્તકો વાંચવાથી હું માનું છું તમે આઈએએસ કે આઈપીએસ ના ક્લાસીસ પણ કરાવી શકો છો, એટલે કલેક્ટરો બનાવી શકો છો. પુસ્તકો વાંચવાથી તમે એક આત્મસન્માનની સાથે, એક ગરિમાની સાથે એક જીવન જે છે ને વ્યતીત કરી શકો, પોતાના પગ ઉપર જે છે ને એ ઊભા થઈ શકો છો. એ માત્ર ને માત્ર એક પુસ્તકના કારણે. બહુ બધા એવા મહાન લોકો છે કે જેમના જીવનમાં પુસ્તકોનો બહુ એટલે બહુ મોટો ફાળો છે. એ વારંવાર જિક્ર કરતા હોય છે કે પુસ્તકો વાંચવા જોઈએ. તો આજનો મારો એ ટોપિક એ જ છે કે પુસ્તકો જે છે શા માટે વાંચવા જોઈએ. પુસ્તકો આપણને ફક્ત નોલેજ નથી આપતા, પણ જ્યારે આપણને એક જ્ઞાન આપે છે, પુસ્તકોથી આપણને જ્યારે નોલેજ એટલે કે જ્ઞાન મળે છે ને, અને એ જ્ઞાનથી આપણામાં આત્મવિશ્વાસ આવે છે. અને આપણે 5 વ્યક્તિની વચ્ચે ઉભા હોય ને તો આત્મવિશ્વાસ પૂર્વક ઉભા રહી શકીએ છીએ. અરે 500 વ્યક્તિ વચ્ચે બોલવાનું થયું હોય ને તો પણ આપણે આત્મવિશ્વાસ પૂર્વક બોલી શકીએ છીએ. કારણ કે આપણી અંદર એ નોલેજ છે, એ જ્ઞાન છે, એ સબ્જેક્ટને રિલેટેડ, એટલે આપણે બોલી શકીએ છીએ, શરમાતા નથી. તો પુસ્તકો જે આપણામાં જ્ઞાન પણ આવે છે, નોલેજ વધે છે, આત્મવિશ્વાસ એની સાથે સાથે આવે છે, ફ્રીમાં મળે છે. બીજું, પુસ્તકો વાંચવાથી આપણી માનસિક કસરત જે છે ને થતી હોય છે. પુસ્તકો વાંચવાથી એકાગ્રતા વધે છે. જ્યારે કોઈ પુસ્તક જે તમે વાંચો છો ત્યારે એની અંદર તમે ડૂબી જાઓ છો, ખોવાઈ જાઓ છો, ત્યારે તમારું એકાગ્રતા, તમારું ધ્યાન જે છે ને એકાગ્રત બની જાય છે. તમને આજુબાજુના ઘટનાઓ કે પરિબળો જે છે ને એ તમને ડિસ્ટર્બ નથી કરતું, એકાગ્રતા આપણી વધે છે. પુસ્તક વાંચવાથી તમારા અંદર ધીમે ધીમે ધીરજ જે છે ને એ આવતી જાય છે. પુસ્તક વાંચવાથી તણાવ જે છે ને એ ઘટે છે, કારણ કે તમે સમજો છો પુસ્તક વાંચવાથી વ્યક્તિ હકારાત્મક બને છે, પોઝિટિવ માઇન્ડ એનો બને છે. એટલે પોઝિટિવ માઇન્ડ બનવાથી હતાશા, નિરાશા કે નિષ્ફળતા પચાવવાની આપણામાં ક્ષમતા ઊભી થાય છે. એટલે કે પુસ્તક વાંચવાથી તણાવ જે છે એ ઘટે છે. પુસ્તક વાંચવાથી આપણો દૃષ્ટિકોણ બદલે છે, જોવાની દ્રષ્ટિ બદલી જાય છે. દ્રષ્ટિ એટલે કે આંખ તો બધા પાસે હોય છે, પણ જોવાનો દૃષ્ટિકોણ એ બધાનો અલગ અલગ હોય છે. કોઈ રસ્તા ઉપર કોઈ પણ સિચ્યુએશન હોય, ઘણા લોકો બ્લેમ કરતા હોય છે, નેગેટિવ હોય છે કે આ ભાઈ આમ જ હોય છે. પણ એવું બની શકે, પુસ્તકો વાંચવાથી દ્રષ્ટિકોણ તમને મળે છે, એવું બની શકે કે આવી ઘટના આમ પણ બની હોય છે. તો દ્રષ્ટિકોણ બદલે છે, અને આ સાથે સાથે આપણી સમજ શક્તિ વધે છે. જેટલા વધારે તમે પુસ્તકો વાંચો છો ને એટલી વધારે તમારી સમજ શક્તિ છે ને એ વધતી જાય છે. પોતાને તો તમે સમજો છો, સાથે સાથે આજુબાજુના લોકોને અને સમાજના લોકોને પણ સારી રીતે તમે સમજી શકો છો. હું માનું છું પુસ્તકો વાંચવાથી તમે ઓલ ઓવર બધું જ તમે સમજી શકો છો કે કઈ વસ્તુ ખરેખરમાં કેમ છે. પુસ્તકો વાંચવાથી આપણી શ્રદ્ધા જે છે ને મજબૂત થાય છે, અંધશ્રદ્ધા દૂર થાય છે. ખરેખરમાં પુસ્તકો વાંચવાથી આપણી દ્રષ્ટિ ખુલે છે, આપણે જાગૃત બનીએ છીએ. પુસ્તકો વાંચવાથી કલ્પના શક્તિ વધે છે. ખાસ બાળકોને, યુવાનોએ પુસ્તકો એટલા માટે વાંચવા જોઈએ કે જેને ઇમેજિનેશન પાવર કહેવાય છે. કે ગાઢ જંગલ હતો, જંગલની અંદર એક ભયંકર સિંહ રહેતો હતો. તો મોબાઈલની અંદર જોવો છો ને તો ચિત્ર, સાઉન્ડ એ બધું આપણને દેખાય છે, એટલે મગજને ખાસ કઈ કસરત કરવી પડતી નથી. પણ જ્યારે તમે પુસ્તક વાંચો છો ને ત્યારે તમારી કલ્પના શક્તિ, ઇમેજિનેશન છે ને એ આખું જંગલ ક્રિએટ કરે છે, એની અંદર ભયંકર સિંહની આકૃતિ બનાવે છે. અને આ જ ઇમેજિનેશન જે છે, એનો પાવર જે છે ને, એ કલ્પના શક્તિ જે છે ને એ યુવાનને, એ બાળકને આગળ જતા બહુ બધી જગ્યાએ કામ લાગે છે. તો પુસ્તક વાંચવાથી કલ્પના શક્તિ વધે છે. સાથે સાથે પુસ્તક વાંચવાથી સૌથી સારામાં સારી વાત જો મને કોઈ લાગી હોય ને તો એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ 50 થી 60 વર્ષની ઉંમરે એના જીવનભરનો નિચોડ, એના જીવનભરના કડવા, મીઠા, તીખા, ખારા અનુભવથી દ્વારા એક પુસ્તક લખે છે. અને એ પુસ્તક જ્યારે આપણે 15 દિવસ કે મહિના દિવસની અંદર વાંચી લઈએ છીએ, ત્યારે મને વાત સમજાય છે કે એ વ્યક્તિનો 50 થી 60 વર્ષનો અનુભવ, 60 વર્ષ દરમિયાન કરેલી અને જીવન દરમિયાન કરેલી ભૂલો આપણે પુસ્તકના માત્ર માધ્યમથી, વાંચન દ્વારા એ બધું જ શીખી શકીએ છીએ. એ ભૂલો આપણે બીજી વાર થતી નથી, એના માટે સમય બગડતો નથી. ઇન્ટેલિજન્ટ
એટલે કે બુદ્ધિ ક્ષમતા જે છે ને આપણી વધે છે. એટલે પુસ્તકો વાંચવાથી અન્ય વ્યક્તિના 50 થી 60 વર્ષના અનુભવો જે છે ને એ માત્ર થોડાક સમયની અંદર આપણે જે છે ને મેળવી શકીએ છીએ. એટલા માટે પુસ્તકો જે છે ને વાંચવા જોઈએ. પુસ્તકો વાંચવાથી કોઈ વ્યક્તિ આપણને છેતરી નથી શકતો. પુસ્તકો વાંચવાથી આપણે પોતાનું સન્માન, પોતાની ઇજ્જત જે છે એ જાળવી શકીએ છીએ. અને હું ખુદ એમ કહી શકું છું, હું જે પણ લેવલ ઉપર હોઉં, હું જેટલા પણ સુધી પહોંચો, એ બધા પાછળ જો કોઈ આભારી હું વ્યક્તિનો કોઈ માનું ને તો એ મારા પુસ્તકો છે અને મારા સારા મિત્રો છે. આ એક બહુ સરસ મજાની લાઈન છે કે પુસ્તક એ તમારો સૌથી સારામાં સારો મિત્ર છે. એટલા માટે ખાસ એક સારામાં સારું, એક સમજદારી પૂર્વકનું, એક સુખમય અને આનંદી જો જીવન જીવવું હોય ને તો હરેક વ્યક્તિએ પુસ્તકો જે છે ને એ વાંચવા જોઈએ. તમારા મતે તમારું સારામાં સારું પુસ્તક કયું છે એ મને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. અને નેક્સ્ટ વિડીયોમાં હું જણાવીશ કે મારું સૌથી પ્રિય સારામાં સારું પુસ્તક કયું છે અને દરેક એજના લોકોએ કેવા કેવા પુસ્તકો વાંચવા જોઈએ અને જેથી કેવી કેવી રીતે જીવનમાં બદલાવ આવી શકે છે એના ઉપર આપણે વાતચીત કરીશું. ત્યાં સુધી મળીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.